बहुत ज़्यादा प्रेशर होता है वैक्यूम का तो वो सक अगर करने जाएगा तो वो शायद तक उसकी इफेक्ट बहुत ज़्यादा होगी, इसलिए हमें नॉर्मली से ब्लो करना चाहिए, वो बेटर ये है। एक ऐसी छोटी सी चीज़ है कंप्यूटर को क्लीन करने की जो हम लोग नहीं कर पाते, और या फिर हमारे दिमाग में से बाहर निकल जाती है कि चलो हमने कंप्यूटर लिया वो वर्क करेगा, उसके लिए ध्यान। फिर क्या होगा, डस्ट की वजह से सपोज ऐसा होता है कि समटाइम्स हमारे व्हीकल में डस्ट आ जाता है, कार्बोरेटर और फिल्टर में कचरा भर जाता है, तो इसके लिए स्कूटी स्टार्ट नहीं होता, हम सर्विस में देते हैं, वो हमसे पैसे ले लेता है। उसी तरह से कंप्यूटर में भी डस्टिंग जब होती है तब कंप्यूटर हमारा काम नहीं कर पाता, तो उसके लिए हमें ऐसा डाउट होता है कि अरे यार अभी तो लिया था, क्या हो गया ऐसा। तो हम उसके लिए वर्कर को बुलाते हैं, कंप्यूटर इंजीनियर को बुलाते हैं। वो अपने हिसाब से, उसको पता है कि क्या प्रॉब्लम है, वो अपने हिसाब से अपनी फ़ीस ले लेगा। तो एक तरफ से लॉस हमारा ही है कि हमने जो छोटी चीज़ का ध्यान नहीं रखा मैम, એક્ઝેક્ટલી वही आपके लिए प्रॉब्लम हो सकता है। તો દર્શક મિત્રો, આ બધી વાત તો થઈ કે કમ્પ્યુટરના બોડીને અથવા કમ્પ્યુટરના સ્ટ્રક્ચરને આપણે કેવી રીતે સાચવી શકીશું. હવે આવે છે કે આપણે કમ્પ્યુટર વાપરીએ છીએ શું કરવા. તો બટ ઓબ્વિયસ આનો એક જનરલાઇઝ આન્સર છે કે આપણે આપણા ડેટા સલામત રીતે, સિક્યોર રીતે કમ્પ્યુટરમાં રાખી શકીએ, અને એના માટે જ આપણે વાપરીએ છીએ કમ્પ્યુટર્સને. તો મેમ, સ્નેહલ મેમ, હવે આપણે આપણા દર્શક મિત્રોને એ બતાવીએ કે ઘણી વખત એવું થાય છે કે કમ્પ્યુટરમાં ડેટા લોસ થવાના મેક્સિમમ ચાન્સીસ થઈ જાય છે. તો આના રીઝન શું છે મેમ, અને ખાસ કરીને આના કોઈ પ્રોટેક્શન માટેના કોઈ ઉપાય છે કે નહીં? છે એમાં જેમ સિમ્પલ રીઝન એવું છે કે આમ ક્યારેક તમને ધ્યાન ના રહે ને તમે આમ ફોર્મેટ મારી દો, ડિલીટ કરી દો કોઈ ફાઇલ, ઠીક છે, એટલે એ સિમ્પલેસ્ટ ફોર્મ છે કે કોઈનીથી પણ ભૂલ થઈ શકે. બીજી વસ્તુ એ કે આપણે એને સાચવીશું કેવી રીતના, ડેટા લોસ કહેવાય એને, કે જે આપણે ખોવાઈ ગયું છે ડેટા, પણ આપણે એને સાચવી કેવી રીતના શકીએ. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો કે આપણે જોડે ઘણી બધી એવી વસ્તુઓ છે આજકાલ કે જેનામાં એને લીધે આપણે સાચવી શકીએ છીએ, કે જેમ કે સીડી છે, ડીવીડી છે, પેનડ્રાઈવ છે, તમે એક એક્સટર્નલ હાર્ડ ડિસ્ક રાખી શકો જેની અંદર તમે બેકઅપ લો. એને આપણે બેકઅપ એટલે કહીએ કારણ કે આપણે જે ડેટા છે એને આફ્ટર પીરિયડ ઓફ ટાઈમ આપણને એને સાચવીને મૂકવું પડે, તાકી એને ક્યારેક પણ ભૂલથી પણ આપણે એને ખોવાઈ ના જાય, અને કંઈક પણ કારણસર જો સિસ્ટમ બંધ થઈ જાય કે સિસ્ટમ બગડી જાય તો આપણું ડેટા ના ઉડી જાય, જેના વાસ્તે આપણે સિસ્ટમ બાય કરી છે અને જેના વાસ્તે આપણે બેઝિકલી સિસ્ટમ યુઝ કરીએ છીએ. હવે એ ના થાય એના વાસ્તે આપણે એક્સટર્નલ ડિવાઇસીસ યુઝ કરીએ છીએ. એક્ઝેક્ટલી મેમ, ઘણી વખત આ વસ્તુ આપણાથી માર્ક થઈ છે કે જ્યારે આપણે કમ્પ્યુટર પર વર્ક કરતા હોઈએ છીએ ત્યારે રૂટીનમાં જ્યારે કમ્પ્યુટર ફિલ્ડમાં ઘણા બધા વર્ષો સુધી કામ કરી લીધું હોય ત્યારે બરાબર છે કે આપણને કંટ્રોલ એસ, મતલબ કે આપણને આપણા ડેટા સેવ કરવાની આદત પડી ગઈ હોય, પણ જે યુઝર્સ નવા છે કે જે કમ્પ્યુટર સાથે હમણાં વર્ક કરી રહ્યા છે, એક તો સૌથી પહેલી વસ્તુ એ છે કે એ લોકો કન્ફ્યુઝ હોય છે કે હાઉ ટુ યુઝ ધીસ મશીન, આ પોઈન્ટ નંબર 1. અને કદાચ એના લીધે એ લોકો દરેક પ્રકારના ડેટાને સ્ટોર કઈ રીતે કરવા કદાચ એ વસ્તુ ભૂલી જાય છે. તો મેમ, એકચ્યુઅલી આપણા માઇક્રોસોફ્ટ વર્ડમાં ઓલરેડી આ ફેસિલિટી આપણી પાસે અવેલેબલ છે જ, કે આપણે આપણા મશીનમાં એ દરેક ડેટાને સ્ટોર કઈ રીતે કરી શકીએ અને એ દરેકે ડેટાને પ્રોટેક્ટ કઈ રીતે શકીએ. જેમ દર્શક મિત્રો, આપને કમ્પ્યુટરની સ્ક્રીનમાં સૌથી છેલ્લો પોઈન્ટ જે દેખાઈ રહ્યો છે કે સેવ યોર વર્ક ઓફન, એટલે જો તમને આદત હોય કંટ્રોલ એસ દબાવવાની, એટલે કે વર્કને સેવ કરવાની, તો દેટ્સ વેલ એન્ડ ગુડ, અને આમે કહેવાય છે કે દરેક સારી આદતો એ આપણને સારા રિઝલ્ટ તરફ લઈ જાય છે. બટ ધ થિંગ ઇઝ કે જો આ આદત ન હોય તો વર્ડે ઓલરેડી આ ફેસિલિટી આપણને આપેલી છે કે જેમાં તમે જ્યારે વર્ડની સ્ક્રીન ખોલો અને કામ કરતા હો, તમારું બહુ જ બધા વોલ્યુમિનસ ડેટા તમારે ટાઈપ કરવાના હોય, મે બી નંબર ઓફ પેજીસ, અને એટ દેટ ટાઈમ તમે જ્યારે ટૂલ્સ પર ક્લિક કરો, દર્શક મિત્રો આપને આપની સ્ક્રીન પર જેમ દેખાઈ રહ્યું છે કે ટૂલ્સ પર જ્યારે ક્લિક કરો ત્યારે ઓપ્શનમાં જઈ અને ઓપ્શનમાં તમારે એલાઉ બેકગ્રાઉન્ડ એને સેવ કરવા માટેનું એક જે આપેલું છે કે જે તમારું ડિફોલ્ટ ફોર્મેટ વર્ડમાં તમે કરેલું કામ તમે કેટલી મિનિટ દરમિયાન એ ઓટોમેટિકલી સેવ કરી લેશે, એ વર્ક આપેલું ઓલરેડી એ ફંક્શન આપેલું છે. અને ત્યાં તમે મિનિટ સેટ કરી શકો છો કે દર 2 મિનિટે મારે વર્ક સેવ થઈ જવું જોઈએ, અથવા દર 5 મિનિટે વર્ક સેવ થઈ જવું જોઈએ. એટલે મેમ, આપણે જેમ વાત કરી કે જ્યારે રૂટીનમાં ફ્લક્ચ્યુએશન્સના પ્રોબ્લેમ આવતા હોય ઘણી જગ્યાએ, અથવા કદાચ એવું બી બને કે મેટ્રો સિટીમાં બી ઓલ ઓફ અ સડન લાઇટ જવાના ઘણી વખત પ્રશ્ન થઈ શકતા હોય છે. એટ ધેટ ટાઈમ જો આ ફેસિલિટી આપણે ઓલરેડી વર્ડે આપણને આપેલી જ છે અને જો એનો યુઝ આપણે પ્રોપરલી કરી નાખીએ તો મને એવું લાગે છે કે આપણું કરેલું કામ ઘણું સરળ થઈ જાય. કારણ કે મેડમ, ઘણી વખત એવું થાય છે કે આપણે જ્યારે કામ કરતા હોઈએ ત્યારે
બહુ જ બધા પેજીસ આપણે ટાઈપ કરી નાખ્યા હોય ને પછી લાઈટ જતી રહે ને ત્યારે આપણે અફસોસ કરીએ કે ઓ માય ગોડ મારા 10 પેજ ટાઈપ કરેલા મારી મહેનત ગઈ. પણ જો આ ઓટો સિસ્ટમ જે આપેલી છે એનું પ્રોપર યુટિલાઇઝેશન યદि કરી નાખીએ તો કદાચ મેક્સિમમ જો તમે 2 મિનિટ સેટ કરી હોય તો જઈને 2 મિનિટનો ડેટા લોસ થવાના ચાન્સીસ છે. પેલી જે આપણી 20 થી 25 મિનિટની મહેનત હતી એ જવાના चांसेस ओछा थी जाए. खुशबू आप कुछ बोल सकते हो बेटा? यस एक एग्जांपल देना चाहूँगी कि जैसे अभी न्यूएस्ट टेक्नोलॉजी में जो मल्टी स्टोरी बिल्डिंग या फिर कोई ऑर्गेनाइजेशन है तो उसमें जो चल रहा है जैसे पहले ऐसा था कि कंट्रोल रूम के अंदर मैनुअल वर्क होता था कि अगर उसमें जो सीसीटीवी कैमरास लगाए गए हैं लिफ्ट में या लॉबी में या फिर एक्स्ट्रा स्पेशल रूम में तो उसमें क्या होता था कि मैनुअल जो वर्क होता था उसमें आदमी बैठता था और फ़ोटो क्लिक करता था और टाइम टू टाइम उसकी फ़ोटो आती थी. अभी क्या हो रहा है सिस्टम गॉट ऑटोमेटिक मतलब उसमें ऐसा है कि आपका कैमरा जो होता है लिफ्ट में या लॉबी में ऐसे थोड़े थोड़े टाइम पे ऐसे मूव करता रहेगा तो मतलब और 1 मिनट या करीब 30 सेकंड के बाद हर एक इतने इंटरवल पे वो फ़ोटो क्लिक करेगा और वो फ़ोटो आपके डेटाबेस में उनके डेटाबेस में चली जाएगी. मतलब ये फीचर जो है वो सेम एग्जैक्टली इसी तरह से है कि मैनुअल वर्क कट गया है. अगर आप भूल गए कभी भी कि आपने अपना डेटा सेव नहीं किया तो इस फीचर की मदद से आपका मैक्सिमम मैम 2 मिनट का ही लॉस होगा, उससे ज़्यादा नहीं होगा. તો દર્શક મિત્રો અત્યારે આપણે આ જે પણ વાત કરી એ કમ્પ્યુટરના ડેટા લોસ ન થાય અને આપણે એ ડેટાને કઈ રીતે પ્રોટેક્ટ કરી શકીએ એ વાત કરી. મેમ એ સિવાય હજી ઘણા બધા એવા એરિયા છે કે જેનાથી કમ્પ્યુટરમાં રહેલા ડેટા લોસ થઈ શકે. ઇવન હું તો ત્યાં સુધી કહું કે કદાચ કમ્પ્યુટરની લાઈફ પણ ન રહે એવી ઘણી બધી વસ્તુ છે મેમ. તો આપ હવે એના ઉપર વિશેષ પ્રકાશ. એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે વાયરસ આપણે બધે જાણીએ છીએ કે વાયરસ એક એવું વસ્તુ છે કે જે બધા આમ સાંભળે કે વાયરસ એટલે શું આમ એ એવી મોટી વસ્તુ છે કે જે આમ કમ્પ્યુટરમાં કોઈકના પણ કમ્પ્યુટરમાં આવે એટલે કંઈક ને કંઈક નાનું સૂનું નુકસાન તો કરે જ. પછી એની આપણે શું કહીએ કે લિમિટ છે કે કેટલું મોટું વાયરસ છે કે તમારી સિસ્ટમને બગાડી શકે. હવે વાયરસ બેઝિકલી આપણે વાયરસ આમ નામ કહીએ પણ એનું ફૂલ ફોર્મ એવું છે કે વાઇટલ ઇન્ફોર્મેશન રિસોર્સિસ અંડર સીજ, દેટ ઇઝ ધી ફૂલ ફોર્મ ઓફ વાયરસ. એટલે વાયરસ શું કરે કે આપણી સિસ્ટમને કાંઈક ને કાંઈક રીતે બગાડે. જેમ માણસ છીએ આપણને કાંઈક પણ બીમારી કેવી રીતના થાય કે કંઈક વાયરસ આવે એટલે નોર્મલી ડૉક્ટર કે તમને વાયરલ ફીવર થયું છે એટલે કેમ કે કોઈ જીવજંતુએ આપણને કહ્યું હોય ને આપણને એનું વાયરસ લાગી ગયું હોય. હવે સેમ રીતે આપણને સિસ્ટમને પણ વાયરસ લાગે. હવે વાયરસ કેવી વસ્તુ છે કે જેને એ ઓટોમેટિકલી ન થાય એ લોકોએ બનાવ્યું છે કારણ કે જે સિસ્ટમ બનાવે એની સામે કંઈક બગાડવાવાળા માણસો પણ હોય જેની ક્રૂર બુદ્ધિ કહેવાય કે એ બગાડવા વાસ્તે જ આમ આવ્યા હોય કે એમને મજા આવે એમાં કે કંઈક ને કંઈક બગાડો ને કંઈક આપણે નવું કરીએ, એમાંય નવું કરીએ કે આપણે બગાડ્યું. હવે એના વાસ્તે એવું છે કે ઘણી જેમ ડૉક્ટર પાસે બધી બીમારીઓની દવા છે એવી રીતના વાયરસ વાસ્તે પણ આપણે હવે ઘણી બધી દવા શોધવી જ પડે એવું થઈ ગયું છે. એટલે રેગ્યુલરલી તમારે એક તો એન્ટીવાયરસ જેવી વસ્તુ છે કે નોર્ટન છે, મેકફી છે, ક્વિક હીલ છે, એ ઘણી બધી કંપનીઓ છે જે એન્ટીવાયરસ પ્રોવાઈડ કરે છે. એમાં ફ્રી એઝ વેલ એઝ પેડ બેય મળે છે એટલે તમે એને રેગ્યુલર અપડેટ કરતા રહો એટલે તમારે કંઈક પણ કારણ કે માર્કેટમાં એવું છે કે દરરોજ એક નવું વાયરસ ઊભું થઈ જાય એટલે તમારે એને સાચવવા વાસ્તે તમારી નવી દવા જોઈએ. અને એ દવા ક્યાંથી આવે? રેગ્યુલર તમે અપડેટ કરો તમારું એન્ટીવાયરસ તો એટલે એ કરવું પડે છે આપણને. એટલે વાયરસ એક એવી વસ્તુ છે મેમ ઘણી વખત મતલબ દર્શક મિત્રોને કદાચ આપણે ધ્યાનમાં લાવીએ કે જ્યારે આપણે વાયરસની વાત કરતા હોઈએ છીએ ત્યારે આપણને એક દિમાગમાં હાવ આવી જાય છે કે મારા મશીનમાં વાયરસ આવી ગયો. બટ વાયરસ એ અલ્ટિમેટલી તો માણસોએ બનાવેલા જ પ્રોગ્રામ્સ છે કે જે કમ્પ્યુટરમાં જઈ અને એક્ઝિક્યુટેબલ ફાઇલ મેજોરિટી જેને આપણે EXE ફાઇલ કહીએ એના ઉપર એટેક કરે અને કમ્પ્યુટર માટે EXE ફાઇલ જેને કહી શકાય કે એ જ્યારે સોફ્ટવેરની વાત કરીએ ત્યારે કે એનું હૃદય છે. જો EXE ફાઇલ ડેમેજ થઈ તો પછી વી કાન્ટ ડુ એનીથિંગ એટ દેટ ટાઈમ. બટ સાથે સાથે જો આપણે કહીએ ને કે ઘણી વખત એવું થાય કે અત્યારે સિઝન એવી ચાલે છે વરસાદની અને મિક્સ એન્ડ મર્જ સિઝન ચાલે છે તો આપણે સલામત રહીએ એના માટે
આપણે ઘરમાં ઇન્સ્ટ્રક્શન એવી આપતા હોઈએ છીએ કે હમણાં બહારનું ખાતા પીતા નહીં એના આપણે ટૂંકમાં પ્રોટેક્શનના જે સ્ટેપ લઈએ છીએ સેમ વસ્તુ જો પ્રોટેક્શનના આપણે અલગ અલગ સ્ટેપ્સ લઈ લઈએ કમ્પ્યુટર વાયરસથી આપણા કમ્પ્યુટરને બચાવવા માટેના તો મને એમ છે કે વાયરસ એટલા હાર્મફુલ પણ નથી હોતા અને એના અલગ અલગ સ્ટેપ્સ દર્શક મિત્રો જેમ આપને કમ્પ્યુટરની સ્ક્રીન પર આપની સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે તેવી રીતે કે એના માટે એક તો એન્ટીવાયરસ સોફ્ટવેર દેટ ઇઝ ધ બેસ્ટ સોલ્યુશન કે તમે જો એન્ટીવાયરસ સોફ્ટવેર નાખી અને એ સોફ્ટવેરને રેગ્યુલરલી જો તમે અપડેટ કરી શકતા હો તો દેટ્સ વેલ એન્ડ ગુડ. સ્નેહલ મેમ અહીંયા અગેન મને એક વસ્તુ કહેવાની વાત થાય છે કે વન્સ વી ઇન્સ્ટોલ ધ એન્ટીવાયરસ એના પછી આપણે આમ લીસ બોધર થઈ જાય કે ના મારે તો એન્ટીવાયરસ છે પણ આપણે એ વસ્તુ ભૂલી જઈએ છીએ કે વાયરસ ડેફિનેશન્સ દરરોજ બદલાતી રહે છે અને એની સામે એના પ્રોટેક્શન માટેના અપડેટ્સ પણ કંપની રેગ્યુલરલી આપતી હોય છે અને એ ટાઈમે જો મને એવું લાગે છે કે આપણે એ વાયરસની ફાઇલ્સ મતલબ એન્ટીવાયરસની ફાઇલ્સ જો આપણે અપડેટ ન કરતા રહીએ અને પછી આપણે એવું કહીએ કે એન્ટીવાયરસ છે તો બી મારે ત્યાં તો otoran.inf કામ કરી ગયું તો મને એવું લાગે છે કે એ અગેન દેટ ઇઝ અવર સાઇડ એ આપણો ફોલ્ટ છે. સેકન્ડ મેમ દર્શક મિત્રોને હવે આપણે એ પ્રકાશ પાડીએ કે એક આ હેકર્સ શું છે અને હેકર્સ આપણા મશીનને કઈ રીતે હાર્મફુલ કરી રહ્યા છે. હેકર્સ એવી વસ્તુ છે કે એ માણસ છે જે કે તમારી સિસ્ટમને કોઈ પણ આમ એક્સેસ કરી શકે. તમે તમારા ડેટા કેવી રીતના રાખો છો કે આપણે ડેટા એટલા માટે રાખીએ કે આપણા સિવાય બીજો કોઈ એને એક્સેસ ના કરે. આપણે ઘણી બધી વસ્તુઓ એવી રાખીએ છીએ. હવે બેઝિકલી સિસ્ટમ આપણે એટલા માટે જ આપણે વાપરીએ છીએ. હવે હેકર્સ એવા માણસો હોય કે જે તમારા સિસ્ટમની અંદર બીજે રીતે એટલે નેટવર્ક થ્રુ ઇન્ટરનેટ થ્રુ તમારી સિસ્ટમની અંદર એક્સેસ કરે કે બાય ડિરેક્ટલી બેમાંથી કોઈક પણ રીતે તમારો સિસ્ટમ એક્સેસ કરે. હવે એને એક્સેસ કરવા વાસ્તે એને કોઈક ફાઇલ એવી છે જે એ સેન્ડ કરી શકે જે તમે ખોલો કારણ કે આજની તારીખમાં બધા ઇન્ટરનેટ એક્સેસ કરે છે. હવે ઇન્ટરનેટ એક્સેસ કરતા હોય તો તમને ખબર ના હોય કે કઈ ફાઇલ કેવી હોય એટલે એમાં એવું છે કે તમારે એ સાચવવું પડે કે તમે અજાણ્યા વ્યક્તિનું કોઈકનું મેલ આવે તો તમે ચેક ના કરો એને. એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કારણ કે એક રીત છે હેકિંગ કરવાની. એક્ઝેક્ટલી અહીંયા મને એવું લાગે છે કે દર્શક મિત્રોને એક વસ્તુ મારે કહેવી જોઈએ મેમ કે આપણે જ્યારે પણ કોઈ પણ પ્રકારનું વર્ક કરવા બેઠા હોઈએ અને ખાસ કરીને જ્યારે ઇન્ટરનેટ પર ત્યારે ઘણી વખત સ્પામ ફોલ્ડરમાં ઘણા બધા મેલ આપણને દેખાય છે અથવા ઘણી વખત એવી અનનોન વસ્તુ આપણી સામે આવી જાય છે અને માત્ર આપણી ક્યુરિયોસિટીના લીધે આપણી જિજ્ઞાસા વૃત્તિના કંઈક વધારે પડતું જાણવાની આપણી જિજ્ઞાસા વૃત્તિના લીધે મને એવું લાગે છે કે આપણે એ વસ્તુ ઉપર ડબલ ક્લિક કરી દઈએ છીએ અને ત્યારે આપણને ખબર પણ નથી હોતી કે કદાચ આપણા કમ્પ્યુટરનું આપણે જ્યાં ઇન્ટરનેટ એક્સેસ કરીએ છીએ એ આઈપી એડ્રેસ આપણે આ ડબલ ક્લિક કરવાથી ઓલરેડી કોકને આપી દીધું છે એની આપણને ખબર પણ નથી હોતી અને જ્યારે આઈધર ડેટા લોસ થાય અથવા ઘણી વખત તો મોટી કંપનીઓમાં સર્વર પણ હેક થઈ જાય છે ત્યારે આપણને એ વસ્તુ રિયલાઇઝ થાય છે કે આપણાથી કંઈક માઇનોર ભૂલ થઈ ગઈ છે આ પ્રકારની. અને મેમ મને એવું લાગે છે કે હેકર્સ એટેક ન થાય એના માટે પણ મને એમ છે કે જો આપણે કમ્પ્યુટરમાં ફાયરવોલ ઓન રાખીએ તો આ એક જેને ગુજરાતીમાં એવું કહી શકાય કે એક એવી મજબૂત દિવાલ છે કે જે વાયરસના કે માલવેરના કે કોઈ પણ પ્રકારના એવા વાયરસીસ કે જેને ડિસ્ટ્રોય કરી શકે છે આપણા કમ્પ્યુટરને એ વસ્તુથી આપણને ઇઝીલી પ્રોટેક્શન મળી શકે છે. બહુ જ પ્રોટેક્શન બીજું કહેવા માંગશો એમાં હાલ તો એવું છે કે તમે એ ફાયરવોલની વાત કરીએ સારું કર્યું કારણ કે નોર્મલી આપણે એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આપણી સિસ્ટમ વાસ્તે કે હેકર્સ એને હેક ના કરી શકે આપણી સિસ્ટમને એક્સેસ ના કરી શકીએ. ફાયરવોલ આપણે બધા પોતાની સિસ્ટમ ઉપર કરી શકીએ. બહુ જ ઇઝી વસ્તુ છે કે ફાયરવોલ કરવું. એ કંટ્રોલ પેનલમાં જઈને ફાયરવોલ હોય વિન્ડોઝ ફાયરવોલ તમે એક ઓપ્શન જોઈ શકશો સ્ક્રીન ઉપર કે જેમાં તમે વિન્ડોઝનું ફાયરવોલ તમે અપડેટ કરી શકો છો. એમાં કે વિન્ડોઝ તમે ફાયરવોલ એવી રીતના કરી શકો કે વિન્ડોઝ કંટ્રોલ પેનલમાં જઈને વિન્ડોઝ ફાયરવોલ હોય અને એની અંદર તમે ઓન રાખો ફૂલ કરીએ છીએ ત્યારે બાજુમાં લખેલું બી આવે છે કે ધેટ ઇઝ રિકમેન્ડેડ. ઇટ મીન્સ કે આ ઓન રાખવા જેવું છે. ઇવન આપણને સોફ્ટવેર કંપનીઝ એ વસ્તુ પ્રોવાઈડ બી કરી આપે છે. બીજો ઓપ્શન જે દર્શક મિત્રો આપને દેખાય છે કે તમારી ઓએસ અપડેટ રાખવી એ બહુ જ અગત્યનું છે કારણ કે મને એવું લાગે છે કે જેમ હમણાં આપણે વાત કરી કે કદાચ મારી પાસે કોઈ પણ પ્રકારનું ઇવન લાઇસન્સ વર્ઝનવાળું પણ જો એન્ટીવાયરસનું સોફ્ટવેર છે અથવા લાઇસન્સ વર્ઝનવાળી ઓપરેટિંગ સિસ્ટમને હું જ્યારે યુઝ કરી રહી છું એટ દેટ ટાઈમ મેમ મને એવું લાગે છે કે દરેક અપડેટ્સને જો હું લેતી નહીં રહું તો પછી કારણ કે જ્યારે ઇન્ડિયામાં આપણે બેઠા છીએ ત્યારે આઈટી ફિલ્ડનું ફ્યુચર બહુ જ બ્રાઇટ છે એમાં ના નહીં બટ અફસોસ સાથે કદાચ એવું બી કહેવું પડે
કે કન્સ્ટ્રક્ટિવ વે પર જો આ વસ્તુ થઈ શકતી હોય તો એ બહુ જ વધારે સારી વસ્તુ છે. બટ જ્યારે આ થિંગ્સ ડિસ્ટ્રક્ટિવ વે પર જાય છે કે મારું મગજ એ જ દિશામાં કામ કરે કે હાઉ આઈ હાર્મ ધ મેજોરિટી કમ્પ્યુટર્સ ઓફ એની કંપની ઓર ઇવન પર્સનલ, જો આ વસ્તુ જ્યારે આવી જાય છે ત્યારે મને એવું લાગે છે કે આપણે આપણી સિક્યોરિટી માટે જેટલા બી સિક્યોરિટીના મેઝરમેન્ટ્સ લઈએ, મને એમ છે કે વધારે ફ્રૂટફુલ રહેશે. જેટલા આપણે લઈ શકીએ એ બધા જ લેવા જોઈએ આપણે સિસ્ટમને પ્રોટેક્ટ કરવા વાસ્તે. એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એટલે બાકી તો કોઈ પણ તમારું સિસ્ટમ એક્સેસ કરી શકે. સિમ્પલ એક્ઝામ્પલ, તમે તમારા પાસવર્ડ્સ જે રાખો છો એ એવા રાખો કે કોઈને ખબર ન પડે. આમ નોર્મલી લોકો આમ અઝ્યુમ કરી લે કે તમારું જે નામ છે અને તમારું બર્થ ડેટ છે કે તમારું ઘરનું એડ્રેસ છે, એ બધી વસ્તુઓ તમે પાસવર્ડ તરીકે રાખો કે તમારા ઘરના કોઈ એવા મેમ્બર છે જેનું પાસવર્ડ તરીકે. એટલે એવું ના રાખવું, થોડુંક ડિફિકલ્ટ રાખવું ને લાંબુ રાખવું જેટલું હોય. નાના પાસવર્ડ્સ રાખવામાં પણ એવું છે કે તમે એને ઇઝીલી ગેસિંગ કરી શકે કોઈ પણ. અને મેમ હજી એક પોઈન્ટ દર્શક મિત્રોને આપણે એ જણાવી દઈએ કે પ્રોટેક્ટિંગ અગેન્સ્ટ થેફ્ટ. ઘણી વખત મેમ આપણે જ્યારે ખાસ કરીને આપણે એવા ફિલ્ડમાં હોઈએ છીએ કે જ્યાં માણસોની અવરજવર વધારે હોય, ખાસ કરીને સ્કૂલ કોલેજીસમાં આ વસ્તુ બનવાના મેજોરિટી ચાન્સીસ છે, અથવા એવી જગ્યાએ કે જ્યાં કસ્ટમર્સની અથવા એમ્પ્લોયની અવરજવર વધારે હોય, ત્યારે મને એવું લાગે છે કે જો આપણે આપણા ખાસ કરીને જો પર્સનલ કોમ્પ્યુટરની વાત કરીએ તો એમાં ચોરી થવાના કે એના ચાન્સીસ બહુ ઓછા છે. પર્સનલ કોમ્પ્યુટરની જ્યારે વાત કરીએ ત્યારે મને એવું લાગે છે કે કદાચ લઈને માઉસ લઈ જાય અથવા તમારા સીપીયુમાંથી રેમ ચોરી જાય. પણ ઘણી વખત આપણે એવા બનાવો પણ જોયા છે કે આખા લેપટોપ જતા રહ્યા હોય. તો મને એવું છે કે જ્યારે અવરજવર વધારે હોય એવી જગ્યાએ જ્યારે તમે વર્ક કરી રહ્યા હો ત્યારે તમારું ડિવાઇસ એ એટલા માટે અગત્યનું છે કારણ કે કોસ્ટિંગ ત્યાં ઇફેક્ટ નથી કરતી, પણ તમારા એક લેપટોપની અંદર અને તમારા એ કમ્પ્યુટરની અંદર તમે રાખેલા ડેટા જો એ લોસ થઈ જાય, અને જેમ પહેલાં મેં વાત કરી એમ કે બેકઅપ ફેસિલિટી જો રાખતા હોઈએ આપણે ડીવીડી કે હાર્ડ ડ્રાઈવ, એક્સટર્નલ હાર્ડ ડ્રાઈવ કે યુએસબીનો યુઝ કરીને આપણે જો બેકઅપ રાખતા હોઈએ, જો એ આપણને સારી ટેવ હોય તો એમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત નથી થતો. પણ જો આપણને એવી ટેવ ન હોય અને બધું જ હોલ એન્ડ સોલ ઇઝ ધેર ઇન માય લેપટોપ, જો આ વસ્તુ થાય તો મને એવું લાગે છે કે એ લોસ છે આપણા માટે, કદાચ લેપટॉपનો લોસ नहीं પણ એ જે ડેટાનો લોસ છે એ બહુ જ હાર્મફુલ છે આપણા માટે. मैम ये बात आपने सही बोली कि समटाइम्स ऐसा होता है कि पीपल आर नॉट अवेयर. मतलब ये ऐसा सोचते हैं कि मैंने अगर लैपटॉप ख़रीद लिया और मैंने अगर कंप्यूटर ख़रीद लिया तो फ़ाइन, मेरा बहुत सारा काम इजी हो गया, मेरा डेटा इसमें रहेगा, ठीक है ये वो. पर एक्चुअली जब ऐसा कुछ होता है तो मतलब वी कैन लूज़ दैट काइंड ऑफ डेटा. ये इसमें किसी की लाइफ पूरी चली जाने का भी वो है, क्योंकि जैसे हम डेटा सारा स्टोर करते हैं उसमें, तो उसमें सारा हमारा पर्सनल डेटा भी होता है, प्रोफेशनल डेटा भी होता है. अगर आपने उसे ध्यान से नहीं रखा